વંદે ગુજરાત. નમસ્કાર શિક્ષક મિત્રો. ધોરણ 1થી 5 અને ધોરણ 9-10ની નવનિયુક્ત શિક્ષકો માટેની ટીચિંગ સ્કિલ આધારિત ઇન્ડક્શન તાલીમમાં જુદા જુદા લર્નિંગ સેન્ટર પર ઉપસ્થિત શિક્ષકોનું હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આ તાલીમનો ત્રીજો દિવસ છે. તમે પહેલાં 2 દિવસ દરમિયાન 2 ટીચિંગ સ્કિલ્સનો અભ્યાસ કર્યો હશે, એના ડેમોન્સ્ટ્રેશન આપ્યા હશે, જેમાં આપણે પાઠ આયોજન અને વિષય વસ્તુની રજૂઆત વર્ગખંડમાં કેવી રીતે કરવાનીની સરસ મજાની સમજૂતી ડેમોન્સ્ટ્રેશન દ્વારા તમે તાલીમના રિસોર્સ સેન્ટર પર તમે મેળવી છે. આજનો જે ટીચિંગ સ્કિલનો મુદ્દો છે એ રિસોર્સ મટીરિયલ અને ટેકનોલોજીનો ઉપયોગ વર્ગખંડમાં કેવી રીતે કરવાનો તેના વિશેની વાત મૂકવાની છે. આપ સૌએ સારી રીતે વિષય વસ્તુ રજૂઆત કેમ કરવી એ તો સમજ્યા, પણ એની સાથે સાથે આ વિષય વસ્તુની રજૂઆતમાં કેવી રીતે આપણે રિસોર્સ મટીરિયલનો ઉપયોગ કરીશું, કેવી રીતે એ ઉપયોગ દરમિયાન કાળજી લેશું અને ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરવો તેના વિશેની આપણે વાત સમજીશું. તો મારી સાથે આજે સ્ટુડિયોમાં શ્રી નીતિનભાઈ દલવાડી છે કે જેઓ રિસર્ચ એસોસિએટ GCRT છે, શ્રી હિરેનભાઈ વ્યાસ લેક્ચરર ડાયટ સુરતથી જોડાવાના છે, શ્રી નિલેશભાઈ ચાપાનારી સિનિયર લેક્ચરર ડાયટ રાજકોટ છે અને જયેશભાઈ પટેલ GCRT ઉપસ્થિત છે. હું નીતિનભાઈને વિનંતી કરું છું કે NEPના સંદર્ભમાં રિસોર્સ મટીરિયલ્સ અને ટેકનોલોજીનો ઉપયોગના સંદર્ભમાં આપની સમક્ષ વાત મૂકે. શ્રી નીતિનભાઈ. નમસ્કાર સૌને. થેન્ક યુ ઇકબાલભાઈ. તો સામે રિસીવિંગ એન્ડ પર ઇન્ડક્શન તાલીમ લઈ રહેલા તમામ નવયુક્ત શિક્ષકો, તજજ્ઞ મિત્રો, સૌને નમસ્કાર. ઇકબાલભાઈએ આપણને જણાવ્યું છે કે આપણે આ ત્રીજા દિવસમાં છીએ. ઇન્ડક્શન તાલીમનો ત્રીજો દિવસ આપણો છે યુઝ ઓફ રિસોર્સિસ એન્ડ ટેકનોલોજી ઇન ક્લાસરૂમ ટીચિંગ. તો મિત્રો, આપ સૌ નવનિયુક્ત છો, મતલબ કે તમે આ શૈક્ષણિક વર્ષમાં આ શિક્ષણ વ્યવસ્થામાં જોડાયા છો, પણ આ વ્યવસ્થામાં જોડાયાને આપને એક સત્ર વીતી ગયું છે. આપને આપના કાર્યનો સંપૂર્ણ ખ્યાલ હશે. વર્ગખંડમાં આપ રહ્યા છો, તો જ્યારે આપણે આપણા બાળપણના દિવસો યાદ કરીએ કે જ્યારે આપણે વર્ગખંડમાં ભણતા હતા ત્યારે કેવો વર્ગખંડ હતો અને કેવી વ્યવસ્થા હતી, તેની સામે અત્યારે જ્યારે આપણે એક શિક્ષક તરીકે વર્ગખંડમાં જઈએ છીએ ત્યારે વર્ગખંડ કેવો છે અને સામે કેવી વ્યવસ્થાઓ છે તે આપણે જાણીએ છીએ. તો મિત્રો, આ બદલાવને ધ્યાનમાં રાખીને જરૂરી છે કે આપણે પણ સતત સમય સાથે બદલાવતા રહેવું પડે અને આ બદલાવની સાથે આપણે પણ સજ્જ થવા માટે વિવિધ પ્રકારની તાલીમ લેવી પડે. આવનારા સમયમાં નવા મુદ્દાઓને વાકેફ થવા માટે પણ આપણે તાલીમ લેવાની થશે. તો આ ઇન્ડક્શન ટ્રેનિંગમાં આપણે ટીચિંગ સ્કિલ પર ભાર આપી રહ્યા છીએ. અગાઉ આપણે લેસન પ્લાનિંગ અને ત્યારબાદ કન્ટેન્ટ પ્રેઝન્ટેશન સ્કિલ વિશે માહિતી મેળવી હતી. તેના આપણે પાઠ આયોજન પણ જોયા હતા, કેટલીક પ્રેક્ટિસ પણ કરી હશે. આજે આપણે રિસોર્સ મટીરિયલનો કેવી રીતે ઉપયોગ કરવાનો છે, અધ્યાપન સામગ્રી જે છે તેનો કેવી રીતે ઉપયોગ કરવાનો છે અને તેની સાથે ટેકનોલોજી કેવી રીતે જોડાયેલી છે અને તે પણ તેનો યોગ્ય રીતે ઉપયોગ થાય તેના કયા મુદ્દાઓ છે, તેની કઈ સ્કિલ છે, તેના વિશે આજે માહિતી મેળવીશું. તો એ માહિતી મેળવતા પહેલાં મિત્રો જરૂરી છે કે આ બધો બદલાવ કેમ આવી રહ્યો છે. તો એ જરૂરી છે કે આ બદલાવ પાછળ જે નીતિ, જેને આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 કહીએ છીએ, તેમાં રહેલી ભલામણો કામ કરે છે. તો આ નીતિની ભલામણોથી આપણે વાકેફ થવું પડે. અત્યારે તે તમામની વાત નહીં કરું, પણ હું તમને એનો નિષ્કર્ષ કહી દઉં કે કયા મુદ્દાઓ આપણે ધ્યાનમાં રાખીને વર્ગખંડમાં કામ કરવાનું છે અને આપણું વર્ગખંડનું કામ સમૃદ્ધ બને, અસરકારક બને, તેના માટે જરૂરી છે કે કેટલાક સાધનોનો ઉપયોગ કરવાનો થાય, કેટલાક રિસોર્સિસનો ઉપયોગ કરવાનો થાય. તો આ રિસોર્સિસનો ઉપયોગ કરવા માટે આપણે NEP 2020 અને NCF 2023 જે આવ્યું છે, ટૂંક સમયમાં આપણે SCF સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક પર આપણી સમક્ષ આવશે. તો તેમાં આ સામગ્રીની લાક્ષણિકતાઓ અને તેનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે તેની વાત કરવામાં આવી છે. તો આ શા માટે કરવાનું છે તેના કેટલાક મુદ્દાઓ આપને કહી દઉં જે આપ અવશ્ય ધ્યાનમાં રાખશો જ્યારે પણ પાઠ આયોજન કરો ત્યારે.
તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો જે નિષ્કર્ષ છે એ આપણને સ્પષ્ટ રીતે કહે છે કે આપણે વર્ગખંડમાં ભણાવવાનું નથી, પણ આપણા બાળકોને ભણતા કરવાના છે. એટલે શું શીખવવાનું છે તેના કરતાં કેવી રીતે શીખવાનું છે તેના પર આપણે ભાર આપવાનો થાય. તો આ જે રિસોર્સ મટીરિયલ આપણે વર્ગખંડમાં ઉપયોગ કરીશું તે તમામ રિસોર્સ મટીરિયલ એ હ્યુમન હોય કે મટીરિયલ હોય, તો તેનો ઉપયોગ કેવી રીતે શીખવાનું છે તે તરફ આપણે લઈ જવાનો છે, તેનો ઉપયોગ તે તરફ થવો જોઈએ. એટલે સ્વાભાવિક છે કે જ્યારે બાળકોને શીખતા કરવાની વાત આવે ત્યારે આપણે તેને કશું આપવાનું નથી. અત્યાર સુધી આપણે માહિતી આપતા રહ્યા છે, જેને આપણે જ્ઞાન કહીએ છીએ. તો ખરેખર એ માહિતી આપવાથી ઉપર આપણે ગયા નથી. હવે આપણો જે ટાર્ગેટ છે એ માહિતી એ જ્ઞાનને સમજમાં અને સમજમાંથી ઉપયોજનમાં રૂપાંતરિત કરવાનું છે. એટલે બાળક જે કંઈ માહિતી મેળવે તેને જ્ઞાનમાં અને જ્ઞાનમાંથી સમજ અને ત્યાર પછી તેના રોજિંદા જીવનમાં ઉપયોગ કરે તે ખૂબ જ જરૂરી છે. તો આપણા કામગીરીમાં આ લક્ષ્ય આવવું જોઈએ. સમગ્ર નીતિ પણ અગાઉના NCFની જેમ કન્સ્ટ્રક્ટિવિસ્ટ એપ્રોચ સંરચનાવાદ પર રચાયેલી છે. તો મિત્રો આ શબ્દો તમે તમારા પ્રી સર્વિસ ટીચર એજ્યુકેશનમાં સાંભળ્યા હશે, BEd અથવા DLEd દરમિયાન. તો આ સંરચનાવાદમાં જો મુખ્ય એનો જે ઉદ્દેશ છે તે બાળક પોતે જ્ઞાનનું સર્જન કરે. એટલે આપણા વર્ગખંડમાં આપણે એવી પરિસ્થિતિ, એવું વાતાવરણ, એવું પર્યાવરણ ઊભું કરવાનું છે જેમાં બાળકો પોતે તેમાં સહભાગી થાય અને જૂથ પ્રવૃત્તિ દ્વારા, વ્યક્તિગત પ્રવૃત્તિ દ્વારા કે જોડીની પ્રવૃત્તિ દ્વારા તેઓ વિવિધ અનુભવો મેળવે અને આ અનુભવોમાંથી તેઓ જે મળે છે તેની મદદથી જ્ઞાનનું સર્જન કરે. એ એમનું પોતાનું જ્ઞાન હશે. તો આ અનુભવજન્ય અધ્યયન તરફ આપણે બાળકોને લઈ જવાના છે અને આના માટે આપણે વર્ગખંડમાં વિવિધ પ્રકારની સામગ્રીનો ઉપયોગ કરવાનો થાય. અને જ્યારે સામગ્રીનો ઉપયોગ કહું છું એટલે એમાં ટેકનોલોજી પણ અંદર સામેલ હોય છે. હવે ટીચિંગ સ્કિલની સાથે સાથે આપણે વર્ગખંડમાં બાળકોને 21મી સદીના કૌશલ્યો એટલે 21મી સદીની સ્કિલ્સ છે તે તરફ પણ લઈ જવાના છે. તે પણ તેઓ કેળવે. એમાં કોમ્યુનિકેશન છે, કોલેબોરેશન છે, ક્રિએટિવિટી છે, ક્રિટિકલ થિંકિંગ છે, પ્રોબ્લેમ સોલ્વિંગ છે. તો આ તમામ પ્રકારની સ્કિલ્સ વર્ગખંડમાં જ્યારે પણ આપણે કામ કરીએ ત્યારે કોઈને કોઈ સ્કિલ એની સાથે જોડેલી છે. તો તેનો મહત્તમ મહાવરો બાળકોને મળે તે માટે પણ આપણી સમક્ષ રહેલા તમામ પ્રકારના રિસોર્સ મટીરિયલનો ભરપૂર ઉપયોગ થાય, યોગ્ય ઉપયોગ થાય તે ખૂબ જરૂરી છે. આ મુખ્ય મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આજના આ સેશનમાં આપણે રિસોર્સ મટીરિયલ શું છે, તે શા માટે ઉપયોગમાં લેવાનો છે, તેની પાછળ રહેલું મનોવિજ્ઞાન આપણે જાણવાનું થશે. તે કેવા પ્રકારનું હોવું જોઈએ તેની વિવિધ લાક્ષણિકતાઓ આપણી સમક્ષ રજૂ થશે. તેનો કેવી રીતે ઉપયોગ કરવાનો છે અને તે કેટલા પ્રકારના હોય છે તેની માહિતી આપણે આ સેશન દરમિયાન મેળવીશું. આ રિસોર્સ મટીરિયલની સાથે એક મહત્ત્વનો મુદ્દો સાથે જ જોડાયેલો છે, તે ટેકનોલોજીનો વર્ગખંડમાં ઉપયોગ. ટેકનોલોજી જોઈએ તો શિક્ષણમાં અલગ અલગ હેતુઓ માટે ઉપયોગમાં આવી રહી છે. અધ્યયન માટે છે, વ્યવસ્થાપન માટે છે, પ્રબંધન માટે છે, ડેટા એનાલિસિસ માટે છે, મૂલ્યાંકન માટે છે. તો આ તમામ પ્રકારે જેટલા પણ કામગીરી છે દરેક કામગીરીમાં આપણે ટેકનોલોજીનો અલગ અલગ રીતે ઉપયોગ કરતા આવવાના છે અને કરતા રહીએ છીએ. જ્યારે વર્ગખંડની વાત કરીએ ત્યારે આપણા વર્ગખંડમાં આપણને સ્માર્ટ બોર્ડ જોવા મળશે, આપણને કમ્પ્યુટર લેબ જોવા મળશે, આપણી સામે ટેબ્લેટ પણ હશે. ઘણી સ્કૂલ એવી છે ત્યાં આગળ મોબાઈલનો પણ ઉપયોગ થાય છે જે સ્માર્ટ બોર્ડમાં તેનો કનેક્શન સાથે જોડીને. તો દરેક સ્માર્ટ બોર્ડ સાથે આપણે કેટલુંક તૈયાર કન્ટેન્ટ પણ આપેલું છે. આપણી સાથે જે ટેક્સ્ટબુક છે, એનર્જાઇઝ ટેક્સ્ટબુક છે જે દીક્ષા સાથે જોડાયેલી છે, એમાં QR કોડને જો સ્કેન કરે તો આપણે કન્ટેન્ટ જોવા મળે છે. તો આ તમામ જે સાધન સામગ્રી સુવિધા આપની સમક્ષ આપણા વર્ગખંડમાં આપેલી છે તેનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે, એ કેવી રીતે જોડાયેલું છે તેની વાત પણ અત્યારે આ સેશનમાં આપણે આપણા જે તજજ્ઞ મિત્રો છે હિરેનભાઈ અને નિલેશભાઈ આપણી સમક્ષ રજૂ કરશે. તો ખાસ કરીને મિત્રો એટલું જ છે કે વર્ગખંડમાં જ્યારે આપણે જઈ રહ્યા છે ત્યારે આપણા વર્ગખંડનું કાર્ય અસરકારક રહે, સમૃદ્ધ બને અને મૂળ ઉદ્દેશ છે કે બાળકો એમના વયજૂથ પ્રમાણે નક્કી કરેલી અધ્યયન નિષ્પત્તિઓને પ્રાપ્ત કરે, ક્ષમતાઓને પ્રાપ્ત કરે. તો આના માટે વર્ગખંડમાં અનુભવ આપવાના થાય
અનુભવ આપવા માટે આપણી પાસે અલગ અલગ પ્રકારના રિસોર્સ મટીરિયલની જરૂર પડે, ટેકનોલોજીની જરૂર પડશે. તે આપણી પાસે છે. તેની માહિતી આપણે મેળવી અને આપણું કામ સજ્જ કરીએ, સરસ રીતે આગળ વધીએ, તેની આજે વાત કરીશું. તો હવે પછી હું હિરેનભાઈને વિનંતી કરું કે સાધન સામગ્રી માટે વાત કરે. નીતિનભાઈએ સરસ મજાની વાત મૂકી કે આપણે બાળકોને શીખતા કરવાના છે, એટલે બાળકને એવા અધ્યયન અનુભવો પૂરા પાડવાના છે કે જેથી બાળક એ પ્રક્રિયા દરમિયાન શીખે અને ખાસ કરીને એને જ્ઞાનનો સર્જક કરવાનો છે ને 21મી સદીના જે NEPમાં દર્શાવ્યા છે એ મુજબના કૌશલ્યોથી એને અવગત કરવાનો છે. અને એ અવગત કરવાની જે આખી પ્રક્રિયા છે એમાં કઈ રીતે રિસોર્સ મટીરિયલનો ઉપયોગ કરવો અને કેવી રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરવો એની સરસ મજાની વાત લઈને આવી રહ્યા છે હિરેનભાઈ વ્યાસ, કે જેઓ શૈક્ષણિક રિસોર્સ મટીરિયલ શું છે, તેનો ઉપયોગ કેવી રીતે કરવો, એની સંકલ્પના વિશેની વાત અને ઉપયોગ દરમિયાન કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં લેવા જોઈએ એની વાત રજૂ કરે છે. તો હિરેનભાઈને વિનંતી કરું છું કે આપણી સમક્ષ આ વાત મૂકે. શ્રી હિરેનભાઈ. નમસ્કાર. રિસોર્સ મટીરિયલ અને ટેકનોલોજીનો ઉપયોગ ટીચિંગ સ્કિલ સંદર્ભે આજે આપણે ચર્ચા કરવાના છીએ. રિસોર્સ મટીરિયલ શબ્દ ઘણો વિશાળ છે. આજે આપણે ચર્ચા કરીશું અધ્યયન અધ્યાપન સામગ્રી સંદર્ભે. આપ જ્યારે BEdના અભ્યાસક્રમમાંથી પસાર થયા હતા ત્યારે અધ્યયન અધ્યાપન સામગ્રી એટલે શું એના વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે એવું અમે માની લઈએ છીએ. છતાં પણ આજે અધ્યયન અધ્યાપન સામગ્રી એટલે શું, અધ્યયન અધ્યાપન સામગ્રીને પસંદ કરતી વખતે કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ, અધ્યયન અધ્યાપન સામગ્રીનો વર્ગખંડમાં ઉપયોગ કરતી વખતે કઈ બાબત ધ્યાને રાખવી જોઈએ, આ 3 મુદ્દા પર આપણે વિશેષ ચર્ચા કરીશું. વિષય અનુસાર અધ્યયન અધ્યાપન સામગ્રીના પ્રકાર જે કદાચ આપ સર્વ જાણો જ છો, એના વિશે આજે હું આપની સાથે ચર્ચા કરવાનો નથી. અધ્યયન અધ્યાપન સામગ્રી એટલે શું એ પણ આપણે ઝડપથી જોઈશું, કેમ કે આજે હું ફક્ત અધ્યયન અધ્યાપન સામગ્રી પસંદ કરવાના માર્ગદર્શક સિદ્ધાંતો અને અધ્યયન અધ્યાપન સામગ્રીનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત સંદર્ભે જ ઊંડાણપૂર્વક ચર્ચા કરીશ. છતાં પણ અધ્યયન અધ્યાપન સામગ્રી એટલે શું તેના વિશે એક ખ્યાલ આપણે પ્રાપ્ત કરી લઈએ. શૈક્ષણિક પ્રક્રિયાને સરળ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા સાધનોને શૈક્ષણિક સાધન કહેવામાં આવે છે. અહીં એક શબ્દ ખૂબ મહત્વનો છે. શૈક્ષણિક પ્રક્રિયાને સરળ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા સાધનો એટલે અધ્યયન અધ્યાપન સાધનો. એટલે કે તમે જે સાધનનો ઉપયોગ કરી વિષય વસ્તુને વર્ગખંડમાં વિદ્યાર્થી સમક્ષ રજૂ કરો છો, એ સાધન એવું હોવું જોઈએ કે જે તમારા વિષય વસ્તુની રજૂઆતને સરળ બનાવે, તો જ એ સાધન શૈક્ષણિક સાધન કહેવાય. માટે એવું કોઈ પણ સાધન કેવી કોઈ પણ સામગ્રી કે જે તમારા વિષય વસ્તુની રજૂઆતને સરળ બનાવવા માટે ઉપયોગી બને એવી સાધન કે સામગ્રી એ શૈક્ષણિક સાધન કહેવાય. તો આ એક પહેલી સંકલ્પના થઈ. હવે આપણે થોડુંક આગળ વધીએ. એમાં કહેવામાં આવેલું છે કે શૈક્ષણિક પ્રક્રિયાને સરળ, અસરકારક અને ઝડપી બનાવવા માટે શિક્ષક દ્વારા જે સાધન સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે તેને શૈક્ષણિક સાધનો કહેવામાં આવે છે. અહીં તમે જોઈ શકો છો કે 2 નવા શબ્દ ઉમેરાયા છે. શૈક્ષણિક પ્રક્રિયાને સરળ, અસરકારક અને ઝડપી બનાવતા સાધનો શૈક્ષણિક સાધનો કહેવાય. એટલે કે શિક્ષક વિષય વસ્તુની રજૂઆત વર્ગખંડમાં કરે ત્યારે એ વિષય વસ્તુની રજૂઆત કરવા માટે શિક્ષક જે સાધન સામગ્રીનો ઉપયોગ કરે છે એ સાધન સામગ્રીની મદદથી શિક્ષકની શૈક્ષણિક પ્રક્રિયા સરળ બનવી જ જોઈએ, સાથે સાથે અસરકારક પણ બનવી જ જોઈએ અને ઝડપી પણ બનવી જોઈએ. જો આ ત્રણેય શરત સંતોષાય તો શિક્ષક દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા સાધન સામગ્રીને આપણે શૈક્ષણિક સાધન સામગ્રી કહી શકીએ, એટલે કે અધ્યયન અધ્યાપન સામગ્રી કહી શકીએ. અહીં સરળ અને અસરકારક શબ્દ બહુ મહત્વના છે.
શિક્ષક દ્વારા જે સાધન સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે એના થકી શિક્ષકની શૈક્ષણિક પ્રક્રિયા સરળ પણ બનવી જોઈએ અને અસરકારક પણ બનવી જ જોઈએ. તો એ શૈક્ષણિક સાધન એ વિષય વસ્તુ અનુરૂપ યોગ્ય શૈક્ષણિક સાધન છે એમ કહેવાય. કદાચ શૈક્ષણિક પ્રક્રિયા ઝડપી ન બને તો ચાલે, પણ જ્યારે શિક્ષક અધ્યયન અધ્યાપન સામગ્રીનો ઉપયોગ કરે છે ત્યારે એ અધ્યયન અધ્યાપન સામગ્રીની મદદથી શિક્ષકની શૈક્ષણિક પ્રક્રિયા સરળ અને અસરકારક તો બનવી જ જોઈએ. આ શિક્ષકના પક્ષની વાત થઈ. એટલે કે શિક્ષક દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલ અધ્યયન અધ્યાપન સામગ્રીની મદદથી જો શિક્ષકની શૈક્ષણિક પ્રક્રિયા સરળ, અસરકારક અને ઝડપી બને તો એવા કોઈ પણ સાધન સામગ્રીને આપણે અધ્યયન અધ્યાપન સામગ્રી કહી શકીએ. હવે વિદ્યાર્થી પક્ષનો થોડોક વિચાર કરીએ. વિદ્યાર્થીઓને સરળતાથી, અસરકારક રીતે અને આનંદપૂર્વક રીતે શીખવામાં મદદરૂપ થવા માટે શિક્ષક દ્વારા ઉપયોગમાં લઈ શકાય તેવા સાધનોને શૈક્ષણિક સાધન કહેવામાં આવે છે. અહીં વિદ્યાર્થી પક્ષનો વિચાર કરીએ તો શિક્ષક દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલ સાધન એવું હોવું જોઈએ કે જે વિષય વસ્તુની સમજ સરળતાથી વિદ્યાર્થીને આપી શકે, એની મદદથી વિષય વસ્તુની સમજ અસરકારક રીતે વિદ્યાર્થી પક્ષે જાય અને સાથે સાથે અધ્યયન અધ્યાપન પ્રક્રિયા આનંદપૂર્વકની બને તો એમ કહી શકાય કે શિક્ષક દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલ સાધન સામગ્રી એ શૈક્ષણિક સાધન સામગ્રી છે. તો આ અધ્યયન અધ્યાપન સામગ્રી એટલે શું વિશેની વાત થઈ. આ તમે જાણો જ છો એવું અમે માનીએ છીએ, કેમ કે તમે બીએડ ના અભ્યાસક્રમમાં આ વિષય વસ્તુથી પરિચિત થઈને આવ્યા છો. હવે જે આપણે વાત કરવાના છે તે અધ્યયન અધ્યાપન સામગ્રીની પસંદગી કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો કે જે ખૂબ મહત્વનું બની રહેશે. એ જ તમને રિસોર્સ મટીરિયલ નો વર્ગખંડમાં ઉપયોગ સંબંધિત ટીચિંગ સ્કિલ ને અસરકારક બનાવવા માટે મદદરૂપ બનશે. તો આપણે જોઈએ કે અધ્યયન અધ્યાપન સામગ્રીને પસંદ કરતી વખતે કઈ બાબત તમે ધ્યાને રાખશો. તો સૌથી પહેલી બાબત છે સાધન સરળતાથી પ્રાપ્ય હોવું જોઈએ. એટલે કે શિક્ષક વિષય વસ્તુની રજૂઆત કરવા માટે જે સાધન કે સામગ્રી પસંદ કરે તે જો સરળતાથી પ્રાપ્ય હોય તો શિક્ષક એનો ઉપયોગ વર્ગખંડમાં કરે એની શક્યતા વધી જાય. જો કદાચ સરળતાથી પ્રાપ્ય ન હોય તો બને કે શિક્ષકની ઈચ્છા હોવા છતાં એ સાધન સામગ્રી વર્ગખંડમાં લઈને એની મદદથી શિક્ષક વર્ગખંડ પ્રક્રિયા ન કરે. માટે જો સાધન સામગ્રી સરળતાથી પ્રાપ્ય હોય, એ સાધન સામગ્રી ઘરમાંથી, શાળામાંથી કે આસપાસના પર્યાવરણમાંથી સરળતાથી પ્રાપ્ય બને તો શિક્ષક એનો વર્ગખંડમાં ઉપયોગ કરે તેની શક્યતા વધી જાય છે. અહીં સરળતાથી પ્રાપ્ય બને ત્યારે એની મદદથી શૈક્ષણિક કાર્ય સરળ અને અસરકારક બનવું જ જોઈએ એ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ. સાધન સરળતાથી બનાવી શકાતું હોય તો વધુ સારું. એટલે કે સાધન જો શિક્ષક બનાવે જાતે અથવા તો સાધન બનાવતી વખતે વિદ્યાર્થીની મદદ લઈ સાધન તૈયાર કરે અને એ સાધનની મદદથી વર્ગખંડની અંદર વિષય વસ્તુની રજૂઆત કરે તો એ વધારે અસરકારક બની શકે. એવી વખતે વિદ્યાર્થી પણ સાધન બનાવવાની પ્રક્રિયામાં જોતરાયેલા હોવાથી એનું ધ્યાન કેન્દ્રીકરણ વધુ થવાની શક્યતા છે. એટલે કે સાધન જો શિક્ષક જાતે બનાવી શકતા હોય તો વધુ સારું એમ કહેવાય. સાધન આસપાસમાંથી મળી આવતી વસ્તુમાંથી તૈયાર થઈ શકતું હોય તો વધુ સારું, જેથી શિક્ષક સરળતાથી એ મેળવી શકે અને એનો વર્ગખંડમાં ઉપયોગ કરે. તમે જોશો કે આપણા અભ્યાસક્રમમાં એવી ઘણી બધી વિષય વસ્તુ છે કે જેની રજૂઆત માટેના જરૂરી શૈક્ષણિક સાધનો તમને આસપાસના પર્યાવરણમાંથી જ પ્રાપ્ય બની શકે. દાખલા તરીકે એકદળ અને દ્વિદળ બીજ વિશે વાત કરવી હોય તો તમને ઘરમાંથી ચોખા, ઘઉં, તુવેર, ચણા, મકાઈ ના દાણા વગેરે પ્રાપ્ય થઈ શકે, સરળતાથી પ્રાપ્ય થઈ શકે અને એનો ઉપયોગ કરીને તમે વર્ગખંડની અંદર એકદળી બીજ કે દ્વિદળી બીજની સરળતાથી સમજ આપી શકો. એ જ રીતે તમે વનસ્પતિના ભાગોની વર્ગખંડમાં ચર્ચા કરવાના હોવ તો તમને આસપાસમાંથી જ
વનસ્પતિનો છોડ મળી રહે કે જે તમે વર્ગખંડમાં લઈ જઈ સરળતાથી વિદ્યાર્થીને વનસ્પતિના જુદા જુદા ભાગોની સમજ આપી શકો, અથવા તો તમે જ વિદ્યાર્થીને શાળા બાગમાં લઈ જઈ વનસ્પતિના જુદા જુદા ભાગોની સમજ આપી શકો. એ જ રીતે ધાતુ, અધાતુ, એસિડ, બેઝ, ક્ષાર વગેરે ઘણી બધી વિષય વસ્તુ છે કે જેની અંદર તમને આસપાસના પર્યાવરણમાંથી જ જરૂરી શૈક્ષણિક સાધન સામગ્રી મળી રહેશે. તો શૈક્ષણિક સાધન સામગ્રી આસપાસના પર્યાવરણમાંથી મળી રહેતી હોય તો એ વધુ યોગ્ય કહેવાય. સાધન ઓછી કિંમત ધરાવતું હોય તો વધુ સારું. એટલે કદાચ શિક્ષક બનાવી ન શકે, આસપાસના પર્યાવરણમાંથી મળી ન રહે, એ વખતે સાધન શિક્ષકે કદાચ ખરીદવું પડે અથવા તો બજારમાંથી મેળવવું પડે. એવી વખતે જો સાધન સસ્તું હોય, ઓછી કિંમત ધરાવતું હોય તો શિક્ષક એને સરળતાથી મેળવી શકે અને વર્ગખંડમાં એનો ઉપયોગ કરી શકે. સાધન વિષય વસ્તુને યોગ્ય રીતે રજૂ કરી શકતું હોવું જોઈએ. આ ખૂબ મહત્વની વસ્તુ છે. સાધન વિષય વસ્તુ અનુરૂપ જ હોવું જોઈએ. એ સાધન એવું હોવું જોઈએ કે જેનો ઉપયોગ વર્ગખંડમાં કરવાથી જે વિષય વસ્તુ વિદ્યાર્થી શીખવવા માંગે છે તે વિષય વસ્તુની સમજ સરળ અને અસરકારક બનવી જોઈએ. એટલે કે સાધન વિષય વસ્તુ અનુરૂપ જ હોવું જોઈએ. જ્યારે સાધન પસંદ કરો ત્યારે આ બાબતને તમારે મહત્વ આપવાનું છે કે સાધન વિષય વસ્તુ અનુરૂપ છે કે નહીં. સાધન યોગ્ય કદનું હોવું જોઈએ. બધા વિદ્યાર્થી સરળતાથી સાધનને જોઈ શકે એટલું મોટું હોવું જોઈએ. આ પણ ખૂબ મહત્વની બાબત છે. એટલે કે સાધન જો ખૂબ નાનું હોય તો એવું બની શકે કે જ્યારે સાધન નિદર્શનની સાથે સાથે વિષય વસ્તુની સમજ શિક્ષક વર્ગખંડમાં આપતા હોય ત્યારે ઘણા વિદ્યાર્થીને એ સાધન દેખાય નહીં, અને એના કારણે ઘણા વિદ્યાર્થી સાધનની મદદથી જે વિષય વસ્તુની સમજ સરળ બનવી જોઈએ તે સરળ બનાવી શકે નહીં. માટે શિક્ષકે સાધન પસંદ કરતી વખતે એ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે સાધન યોગ્ય કદનું છે કે નહીં. વર્ગખંડના બધા વિદ્યાર્થીઓ એ સાધનને જોઈ શકશે કે નહીં, એ સાધનના જે ભાગો છે તે બધા વિદ્યાર્થીને સરળતાથી જોઈ શકાય એમ છે કે નહીં. આ બાબતને ધ્યાને રાખીને શિક્ષકે સાધન પસંદ કરવું જોઈએ. સાધન વિષય વસ્તુ અનુરૂપ યોગ્ય રંગ, કદ અને આકાર ધરાવતું હોવું જોઈએ. એટલે કે સાધન જે તે વસ્તુને વાસ્તવિક રીતે રજૂ કરી શકતું હોવું જોઈએ. દાખલા તરીકે હાથી વિશેની સમજ આપવી છે. જો એના પગ ખૂબ પાતળા બતાવીએ તો, એના કાન ખૂબ નાના બતાવીએ તો, એની પૂંછડી ખૂબ લાંબી બતાવીએ તો એ સાધન હાથીની લાક્ષણિકતા દર્શાવતું યોગ્ય સાધન નથી. તો જ્યારે તમે સાધન પસંદ કરો ત્યારે એ બાબત ધ્યાને રાખવાની છે કે જે વિષય વસ્તુની રજૂઆત માટે સાધન પસંદ કરવામાં આવેલ છે એ વિષય વસ્તુને યોગ્ય રીતે રજૂ કરી શકતું સાધન છે કે નહીં, વાસ્તવિકતાની નજીકનું સાધન છે કે નહીં. શક્ય બને તો એવી વખતે તમારે વાસ્તવિક વસ્તુ જ એટલે કે નમૂના જ વર્ગખંડમાં લઈ જઈને વિદ્યાર્થી સમક્ષ રજૂ કરવાના છે. તો આ બાબતને ખાસ ધ્યાને રાખજો કે સાધન વિષય વસ્તુ અનુરૂપ યોગ્ય રંગ, કદ અને આકાર ધરાવતું હોવું જોઈએ, જેથી વિદ્યાર્થીને વાસ્તવિકતાની નજીકના અનુભવો પ્રાપ્ત થાય. સાધન વિદ્યાર્થીની વય કક્ષા મુજબનું હોવું જોઈએ. વિદ્યાર્થીની બુદ્ધિ શક્તિ, રસ, જરૂરિયાત અને શૈક્ષણિક સ્તરના અનુરૂપ સાધન હોવું જોઈએ. તો વિદ્યાર્થી એ સાધનની મદદથી સરળતાથી જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. જો ખૂબ જટિલ સાધનો તમે પ્રિપરેટરી સ્ટેજ કે મિડલ સ્ટેજમાં ઉપયોગ કરો તો એવું બની શકે કે કદાચ વિદ્યાર્થી એ સાધનને યોગ્ય રીતે સમજી ન શકે, એ સાધનની મદદથી વિષય વસ્તુને યોગ્ય રીતે સમજી ન શકે. એવી વખતે સાધન રચનામાં સરળ હોય, વિદ્યાર્થીની વય કક્ષા મુજબનું હોય, સાધનની અંદરના તમામ ભાગો એવા હોય, એવી રીતે રજૂ થયેલા હોય કે જેથી વિદ્યાર્થી જાતે એનો ઉપયોગ કરીને કે એમાં લખેલ લખાણને વાંચીને પ્રક્રિયા કે ઘટનાને સમજી શકે. તો સાધન પસંદગી કરતી વખતે એ બાબત પણ ધ્યાને રાખજો કે સાધન વિદ્યાર્થીને વય કક્ષાને અનુરૂપ હોવું જોઈએ. સાધન તમામ વિદ્યાર્થીને સક્રિય રાખી શકે એવું હોય તો વધારે સારું. એટલે કે જ્યારે તમે વિષય વસ્તુને ધ્યાને લઈને શૈક્ષણિક સાધન પસંદ કરો છો ત્યારે તમારે એ બાબતને ધ્યાને લેવાની છે
કે જે સાધન હું પસંદ કરું છું એ સાધનની મદદથી તમામ વિદ્યાર્થીને કોઈને કોઈ પ્રવૃત્તિ મળી રહેશે કે નહીં, એ સાધનનો જ્યારે વર્ગખંડમાં ઉપયોગ કરવામાં આવશે ત્યારે તમામ વિદ્યાર્થી સક્રિય રહેશે કે નહીં. જો તમે એવું સાધન પસંદ કરી શકો કે જેમાં સાધનની મદદથી વિષય વસ્તુની રજૂઆત વખતે તમામ વિદ્યાર્થી સક્રિય રહે તો એ સાધન વધારે યોગ્ય કહેવાય. દાખલા તરીકે ફૂલોના ભાગોની ચર્ચા વિદ્યાર્થી સાથે કરવાની છે. એ વખતે ફક્ત તમે ચાર્ટ જ લઈ જાઓ અને ચાર્ટની મદદથી નિદર્શન કરો. એના બદલે જો વિદ્યાર્થી દીઠ એક ફૂલ લઈ જાઓ, વિદ્યાર્થીને ફૂલ આપો, તમે એક ફૂલ લો, તમે ફૂલોના ભાગો બતાવતા જાઓ અને વિદ્યાર્થી પોતાની પાસે રહેલા ફૂલોમાં જે તે ભાગને જોતો જાય. જો એવું કરવામાં આવે તો તમારા શિક્ષણની અસરકારકતા વધશે. એટલે કે ફૂલોના ભાગોના શિક્ષણ કાર્ય વખતે ચાર્ટ કરતા વાસ્તવિક ફૂલ અને તે પણ વિદ્યાર્થી દીઠ વાસ્તવિક ફૂલ એ વધુ અસરકારક સાબિત થાય છે કે જેમાં તમામ વિદ્યાર્થી સક્રિય રહે છે. તો જ્યારે તમે સાધન પસંદ કરો ત્યારે આ વિચારજો કે તમામ વિદ્યાર્થી સક્રિય રહી શકે એમ છે કે નહીં, અને જો તમામ વિદ્યાર્થી સક્રિય રહી શકે એવું જો સાધન તમને પ્રાપ્ય થાય તો એ સાધન તમારે પસંદ કરવું જોઈએ. સાધનનો વિદ્યાર્થી જાતે ઉપયોગ કરી શકે એમ હોય તો વધારે સારું. એટલે કે સાધન એવું હોય કે જેમાં વિદ્યાર્થી જાતે સાધનનો ઉપયોગ કરીને વિષય વસ્તુ સમજી શકે એમ હોય તો વધારે સારું. દાખલા તરીકે એક દળી બીજ અને દ્વિદળી બીજમાં તમે બીજ લઈને જ વિદ્યાર્થીને આપો, વિદ્યાર્થી જ એ બીજના બે ભાગ કરીને જોઈએ અને પછી જાતે જ નક્કી કરે કે કયું બીજ એક દળી છે અને કયું બીજ દ્વિદળી છે, તો એ વધારે સારું કહેવાય. ચાર્ટ કે તમે વિડીયો બતાવવા કરતા બીજના નમૂના લઈ જઈને જ વિદ્યાર્થીને આપો અને વિદ્યાર્થી જાતે જ એને ચકાસીને એક દળી બીજ કયું છે અને દ્વિદળી બીજ કયું છે તે નક્કી કરે તે વધારે યોગ્ય પ્રક્રિયા કહેવાય. સાધન વિષય વસ્તુના તમામ પેટા ભાગોને રજૂ કરી શકે એમ હોય તો વધુ સારું. દાખલા તરીકે તમે પાચન તંત્રની રચના બતાવવા માટે કોઈ સાધન લઈ જાઓ છો, મોડેલ કે ચાર્ટ લઈ જાઓ છો, બરાબર ધ્યાન રાખજો કે ફક્ત રચના બતાવવાની છે. એવી વખતે પાચન તંત્રના તમામ ભાગો ઉપરાંત સહાયક પાચક ગ્રંથિ, સ્વાદુપિંડ અને પિત્તાશયને પણ રજૂ કરતું હોવું જોઈએ. ઘણી વખત એવું બને કે ચિત્ર, ચાર્ટ કે મોડેલ એવા હોય કે સહાયક પાચન ગ્રંથિને રજૂ કરતું ન હોય તો એવી વખતે એ સાધન પસંદ કરવું જોઈએ નહીં. એવા ચાર્ટ, ચિત્ર કે મોડેલ પસંદ કરવા જોઈએ કે જેથી પાચન તંત્રના તમામ અંગો એ ચિત્ર, ચાર્ટ કે મોડેલમાં હોય. તો એ પણ તમારે ધ્યાને રાખવું જોઈએ. એક બાબત ધ્યાને રાખજો કે સાધન પસંદગી કરતી વખતે ચાઇલ્ડ વિથ સ્પેશિયલ નીડ ને પણ તમારે ધ્યાને લેવું જોઈએ. એટલે કે તમારા વર્ગમાં કોઈ અંધ વિદ્યાર્થી હોય કે ઓછું દ્રષ્ટિ ધરાવતો વિદ્યાર્થી હોય તો સાધન એવી રીતે પસંદ કરવું જોઈએ કે જેથી અંધ વિદ્યાર્થી કે નબળી દ્રષ્ટિ ધરાવતો વિદ્યાર્થી પણ એ સાધનનો યોગ્ય ઉપયોગ કરી શકે. દાખલા તરીકે તમે એક એનિમેશન બતાવો છો તો સાથે સાથે અવાજ હોવો જોઈએ કે જેથી અંધ વિદ્યાર્થી હોય તો એ અવાજની મદદથી પણ જ્ઞાન પ્રાપ્ત કરી શકે. એ જ રીતે તમે માનો કે ડિજિટલ ટૂલ્સની વાત કરું છું, એવું ડિજિટલ ટૂલ્સનો ઉપયોગ કરી શકો કે જેમાં તમે ચિત્રને નાનું મોટું, ફોન્ટને નાના મોટા કરી શકો કે જેથી નબળી દ્રષ્ટિ ધરાવતા વિદ્યાર્થી એનો યોગ્ય ઉપયોગ કરી શકે. જે વિદ્યાર્થીની શ્રવણ શક્તિ નબળી છે એ વિદ્યાર્થી માટે માનો કે તમે કોઈ વિડીયો પસંદ કર્યો હોય તો જો કે એમાં સબટાઇટલ છે કે નહીં, કે જેથી વિદ્યાર્થી જોઈને પણ એ વિડીયોની મદદથી જ્ઞાન પ્રાપ્ત કરી શકે. એટલે કે યુનિવર્સલ ડિઝાઇન ધરાવતા સાધનો તમે પસંદ કરો તે વધુ યોગ્ય કહેવાય. તો આ બાબતે તમે ખાસ ધ્યાને રાખજો. સાધન સરળતાથી હેરફેર થઈ શકે એવું હોય તો વધુ સારું કે જેથી વર્ગખંડમાં લઈ જવામાં, વર્ગખંડમાંથી પાછું મૂળ જગ્યાએ લઈ જવામાં વિદ્યાર્થીને સરળતા રહે. તો સાધન પસંદ કરતી વખતે તમે આટલી બાબતો ધ્યાને રાખજો. હવે આપણે સાધનનો ઉપયોગ કરતી વખતે કઈ બાબત ધ્યાને રાખવી જોઈએ તેના વિશે વાત કરીએ. કેમ કે યોગ્ય સાધન પસંદ કરો ત્યારબાદ વર્ગખંડમાં એનો યોગ્ય રીતે ઉપયોગ પણ થવો જોઈએ. તો જ એ સાધનની મદદથી શૈક્ષણિક કાર્ય સરળ અને અસરકારક બને. તો સાધન પસંદગી બાદ સાધનનો કેવી રીતે વર્ગખંડમાં ઉપયોગ કરવો જોઈએ, વર્ગખંડમાં ઉપયોગ કરતી વખતે કઈ બાબત ધ્યાને રાખવી જોઈએ તેના વિશે આપણે થોડી ચર્ચા કરી લઈએ.
સૌથી પહેલા તો વિષય વસ્તુની રજૂઆત કરવા માટે તમે સાધન વર્ગખંડમાં લઈ જવાના હોવ તે પહેલા ચકાસી લો કે સાધન યોગ્ય રીતે કાર્ય કરે છે કે નહીં. સાધન તૂટેલું તો નથી ને? સાધનની અંદર કોઈ ભાગ ખૂટતો તો નથી ને? સાધન યોગ્ય છે કે નહીં તે પહેલા તમે ચકાસી લો, પછી જેને વર્ગખંડમાં લઈ જાઓ. નહીં તો શું થશે કે તમે વર્ગખંડમાં લઈ જશો અને પછી ખ્યાલ આવશે કે સાધન કાર્યરત નથી, તો તમારું આયોજન ખોરવાશે. તો એ પહેલા ચકાસી લેવું જરૂરી છે. સાધનની મદદથી વર્ગખંડની અંદર વિષય વસ્તુની રજૂઆત કરતા પહેલા તમારે વર્ગખંડની બહાર એ સાધનનો ઉપયોગ કરી લેવો જોઈએ કે જેથી તમને ખ્યાલ આવશે કે વર્ગખંડની અંદર એ સાધન કેવી રીતે કાર્ય કરશે. દાખલા તરીકે આપણે એમ કહીએ છીએ કે મોંમાં સ્ટાર્ચનું પાચન થાય છે. એ માટે આપણે કયો પ્રયોગ કરીએ છીએ? મોંમાં રોટલીનો એક ટુકડો લઈએ છીએ, ચાવીએ છીએ, પછી મોંમાંથી બહાર કાઢીને એના પર આયોડિનનું દ્રાવણ નાખીએ છીએ અને પછી જોઈએ છીએ કે આયોડિનનું દ્રાવણ ના કારણે રંગ બદલાતો નથી, એટલે કે સ્ટાર્ચનું પાચન થઈ ગયું છે. એ વખતે તમારે પહેલા નક્કી કરી લેવું પડશે કે મોંમાં મારે કેટલા સમય સુધી રોટલીના ટુકડાને ચાવવાનો છે. જો તમે આ પહેલેથી ચકાસ્યું ન હશે તો એવું બને કે થોડોક ચાવ્યો ત્યારબાદ તમારા કોળિયાને બહાર કોઈ પાત્રમાં લીધું ને એમાં આયોડિનનું દ્રાવણ નાખશો તો સ્ટાર્ચનું સંપૂર્ણ પાચન થયું હશે નહીં અને આયોડિનનો કલર બદલાશે, એટલે કે સ્ટાર્ચની હાજરી એમાં જોવા મળશે અને તમારો પ્રયોગ નિષ્ફળ જશે. તો આવા ઘણા બધા પ્રયોગ છે કે જેમાં તમારે વર્ગખંડમાં જતા પહેલા એ પ્રયોગ બહાર કરી લેવો જોઈએ કે જેથી તમે વર્ગખંડમાં એને સારી રીતે કરી શકો. તો આ બાબતને ધ્યાને રાખજો. હવે મહત્વની વાત કે વર્ગખંડમાં જઈએ ત્યારે સૌપ્રથમ તો તમે સાધનને એવી રીતે મૂકો કે જેથી તમામ વિદ્યાર્થી સાધન જોઈ શકે. જો આ બાબતની તમે કાળજી ન લીધી તો જે વિદ્યાર્થીને સાધન દેખાતું નથી એ વિદ્યાર્થી પોતાની જગ્યા પરથી ઊભો થઈને કોઈ એવી જગ્યાએ ઊભો રહી જશે કે જે જગ્યાથી એને સાધન દેખાતું હોય, પરંતુ એવું બને કે એ વિદ્યાર્થીના કારણે બીજા વિદ્યાર્થી એ સાધનને ન જોઈ શકે અને એવી વખતે વર્ગ વ્યવસ્થા ખોરવાશે. માટે સાધનને વર્ગખંડમાં લઈ ગયા બાદ તમે પહેલા એ નક્કી કરી લો કે સાધનનું નિદર્શન જે જગ્યાએથી કરવામાં આવનાર છે એ જગ્યા પર તમામ વિદ્યાર્થી સાધનને જોઈ શકે છે કે નહીં અને ત્યારબાદ જ સાધનનો ઉપયોગ શરૂ કરો. તો આ ખાસ ધ્યાને રાખજો. સાધન જે તે સમયે નિદર્શન ટેબલ પર આવે તે જરૂરી છે. આ બાબત પણ ખૂબ મહત્વની છે. દાખલા તરીકે મારે આજે વર્ગખંડમાં બે મુદ્દાની ચર્ચા કરવાની છે. શૈક્ષણિક સાધન મારે બીજા મુદ્દા માટે વાપરવાનું છે. પહેલા મુદ્દાની ચર્ચા મારે મૌખિક કરવાની છે. એવી વખતે હું જો સાધન વર્ગખંડમાં લઈ જઈને શરૂઆતથી જ ટેબલ પર મૂકી દઈશ તો વિદ્યાર્થી સાધનને જ જોયા કરશે. જ્યારે તમે પહેલા મુદ્દાની વર્ગખંડમાં ચર્ચા કરતા હશો ત્યારે વિદ્યાર્થીનું ધ્યાન તમારા ચર્ચા કરતા સાધન પર વધુ હશે અને તમારું શૈક્ષણિક કાર્ય અસરકારક બનશે નહીં. કેમ કે વિદ્યાર્થીને જિજ્ઞાસા હોય કે આ સાધન શિક્ષક કેમ લાવ્યા છે, એનો કેવી રીતે ઉપયોગ કરશે. તો એવું ન થાય તે માટે માનો કે બીજા મુદ્દા વખતે તમારે શૈક્ષણિક સાધનની જરૂર છે તો પહેલા મુદ્દાની ચર્ચા દરમિયાન શૈક્ષણિક સાધન એવી જગ્યાએ મૂકો કે જે વિદ્યાર્થીના ધ્યાને સરળતાથી પડે નહીં. પહેલા મુદ્દાની ચર્ચા પૂર્ણ થઈ ગયા બાદ બીજા મુદ્દાની ચર્ચા કરો ત્યારે જે તે સાધન ટેબલ ઉપર લાવો અને પછી એની મદદથી તમે વિષય વસ્તુની રજૂઆત કરો કે જેથી વિદ્યાર્થીનું ધ્યાન વિકેન્દ્રિત ન થાય. તો જે સમયે જે તે વિષય વસ્તુની રજૂઆત વખતે સાધનની જરૂર હોય એ જ સમયે સાધન વિદ્યાર્થી સમક્ષ આવવું જોઈએ. આ ખાસ ધ્યાન રાખજો. ફરીથી કહું છું, જે મુદ્દા એટલે કે વિષય વસ્તુની રજૂઆત વખતે સાધનની જરૂર હોય એ વિષય વસ્તુની રજૂઆત સમયે જ સાધન વિદ્યાર્થી સમક્ષ આવવું જોઈએ, નહીં તો વિદ્યાર્થીનું ધ્યાન વિચલિત થશે. તો આ બાબતને ધ્યાને રાખજો. વિદ્યાર્થીને TLM સાથે પ્રયોગ કરવાનો એટલે કે જરૂર જાણીતા વિદ્યાર્થીનો સહયોગ લો. આ ખૂબ મહત્વની બાબત છે. ઘણા બધા પ્રયોગ એવા હશે કે જેમાં તમે નિદર્શન કરતા હશો અને વિદ્યાર્થી અવલોકન કરતા હશે. એવી વખતે જ્યાં શક્ય બને ત્યાં જ્યાં તમને તક દેખાય ત્યાં વિદ્યાર્થીનો સહયોગ લેવો જોઈએ. દાખલા તરીકે એસિડ બેઝ ની લાક્ષણિકતા હું ચકાસું છું. એમાં હું લિટમસ ટેસ્ટ કરું છું. કોઈ એક દ્રાવણમાં લિટમસ પત્ર બોળવાનું છે અને પછી જોવાનું છે કે
એ લિટમસ પત્રનું રંગ પરિવર્તન થયું કે નહીં, અને તેના આધારે આપણે નક્કી કરવાનું છે કે દ્રાવણ એસિડિક છે કે બેઝિક છે. એ વખતે તમે લિટમસ પત્રને દ્રાવણમાં બોળો એના બદલે વિદ્યાર્થીને બોલાવીને વિદ્યાર્થી લિટમસ પત્રને દ્રાવણમાં બોળીને નક્કી કરે કે એ દ્રાવણ એસિડિક છે કે બેઝિક છે, તો એ પ્રક્રિયા વધુ અસરકારક રહેશે. એટલે કે જ્યારે તક મળે ત્યારે, જ્યારે તમે સાધનનું નિદર્શન કરતા હોય ત્યારે વિદ્યાર્થીનો સહયોગ લેવો જોઈએ, અને બને તો જુદા જુદા સમયે જુદા જુદા વિદ્યાર્થીનો સહયોગ લેવો જોઈએ કે જેથી બધા વિદ્યાર્થી સક્રિય રહી શકે. શું અવલોકન કરવાનું છે તે તરફ વિદ્યાર્થીનું અવશ્ય ધ્યાન દોરો. જ્યારે તમે કોઈ પ્રવૃત્તિ પ્રયોગ કરતા હો, સાધનની મદદથી વિષય વસ્તુની રજૂઆત કરતા હો, ત્યારે વિદ્યાર્થીએ સાધનમાં શું જોવાનું છે, કઈ બાબત પર ધ્યાન આપવાનું છે તે પહેલેથી વિદ્યાર્થીને જણાવો કે જેથી વિદ્યાર્થી સાધનમાં એ બાબતને જોઈ શકે. દાખલા તરીકે ટાઇટ્રેશન કરતા હોઈએ આપણે ત્યારે તમને ખબર છે કે બેઝમાં ફિનોલ્ફથેલિન રાખ્યો એટલે આછો ગુલાબી કલર હોય, પછી એમાં આપણે એસિડ નાખીએ છીએ. એક સમય એવો આવે કે એક જ ટીપું એસિડ પડે અને રંગ પરિવર્તન થઈ જાય. એ વખતે જો તમે વિદ્યાર્થીનું ધ્યાન ન દોર્યું હોય તો વિદ્યાર્થી કદાચ આજુબાજુ જોતા હોય અને રંગ પરિવર્તન થઈ જાય. તો એવું ન બને તે માટે વિદ્યાર્થીએ શું અવલોકન કરવાનું છે, કઈ બાબત પર ધ્યાન આપવાનું છે તે તરફ વિદ્યાર્થીનું ધ્યાન અવશ્ય દોરો. જે તે સમયે નિદર્શન ટેબલ પર જરૂરી સાધન જ હોવા જોઈએ, આ ખૂબ મહત્વની બાબત છે. ઘણી વખત એવું થાય છે કે શિક્ષક ઘણા બધા સાધન સાથે લઈ જાય અને ટેબલ પર મૂકી દે, અને એ પૈકી કોઈક સાધનનો જ શિક્ષકે વિષય વસ્તુની રજૂઆતમાં ઉપયોગ કરવાનો હોય છે. એ વખતે ટેબલ પર પડેલા અન્ય સાધન વિદ્યાર્થી જોયા કરે છે. તમારે વિષય વસ્તુની રજૂઆત વખતે જે સાધનનો ઉપયોગ કરવાનો છે એ સાધન તરફ કદાચ વિદ્યાર્થીનું ધ્યાન ન હોય, એ ટેબલ પર પડેલા અન્ય સાધન જોયા કરતા હોય એવું બને. માટે જે વિષય વસ્તુની રજૂઆત કરવા માટે તમે સાધનનો ઉપયોગ કરવાના છો એ વિષય વસ્તુની રજૂઆત વખતે જરૂરી ઓછામાં ઓછા સાધન જ ટેબલ પર હોવા જોઈએ. દાખલા તરીકે મારે ટાઇટ્રેશન વખતે 3 કસનળીની જરૂર છે, એસિડ અને બેઝ ની જરૂર છે ને ફિનોલ્ફથેલિનની જરૂર છે. તો આટલા સાધન મારા ટેબલ પર હોવા જોઈએ. એના સિવાયનું એક પણ વધારાના સાધનની જરૂર નથી. એના સિવાયનું કોઈ પણ વધારાનું સાધન ટેબલ પર હોવું જોઈએ નહીં. ઘણી વાર શિક્ષક એક કસનળીની જરૂર હોય તો પણ 3 કસનળી લઈ જાય છે. એક અંતર્ગોળ કે બહિર્ગોળ અરીસાની જરૂર હોય તો પણ 2 કે 3 અંતર્ગોળ કે બહિર્ગોળ અરીસા લઈ જાય છે. અને પછી શિક્ષકને સાધન શોધવામાં ઘણી વખત વધારે સાધન હોવાના કારણે નીચે પડી જાય અને તૂટી જાય એવું પણ બને. માટે ઓછામાં ઓછા જરૂરી સાધન જ ટેબલ પર હોય તે ખૂબ જરૂરી છે. તીક્ષ્ણ વસ્તુ રસાયણો વાપરતી વખતે કઈ સાવચેતી લેવાની છે, વિદ્યુત અગ્નિનો ઉપયોગ કરતી વખતે કઈ સાવચેતી લેવાની છે તે તરફ હંમેશા વિદ્યાર્થીનું ધ્યાન દોરતા રહો કે જેથી કોઈક અકસ્માત ન થાય. અને આટલી કાળજી લીધા બાદ તમે જ્યારે વિષય વસ્તુની રજૂઆત માટે શૈક્ષણિક સાધનનો ઉપયોગ કરો છો ત્યારે સાધનને વિષય વસ્તુ સાથે જોડતા રહો, જરૂર જણાય ત્યાં યોગ્ય પ્રશ્ન પૂછતા રહો, વિદ્યાર્થીનું અવલોકન પૂછતા રહો, અને પ્રશ્નોત્તરી થકી જ વિદ્યાર્થી તારણ પર પહોંચે એવા પ્રયત્ન કરો, તો તમારી રજૂઆત અસરકારક રહેશે. તો આટલી બાબત તમારે ધ્યાને રાખવાની છે. અહીંયા આપણે શૈક્ષણિક સાધન સામગ્રી એટલે શું તેની વાત કરી, શૈક્ષણિક સાધન પસંદ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતની વાત કરી, અને એનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતની વાત કરી છે. આશા રાખું કે આ બાબતને જો તમે ધ્યાને લેશો તો તમે ખૂબ સારી રીતે શૈક્ષણિક સાધન સામગ્રીનો વર્ગખંડમાં ઉપયોગ કરી શકશો. આભાર હિરેનભાઈ. હિરેનભાઈએ એમના વક્તવ્યમાં આપણને સરસ રીતે સમજાવ્યું કે સાધન પસંદગી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી, સાથે સાથે સાધનનો વર્ગખંડમાં જ્યારે ઉપયોગ કરીએ ત્યારે કયા કયા બાબતોની કાળજી લેવી, અને એ બાબતો બહુ ઝીણવટભરી રીતે એમણે સમજાવ્યું. ઉદાહરણો પણ એમણે એના અનુરૂપ સરસ મજાના આપ્યા. હવે આગળના ક્રમમાં હું નિલેશભાઈ ચાપાનેરીને વિનંતી કરું છું કે વેબ રિસોર્સિસ અને વેબ ટૂલ્સ વિશે વર્ગખંડમાં એનો કેવી રીતે ઉપયોગ કરવાનો થાય એના વિશે આપણને માહિતગાર કરે. શ્રી નિલેશભાઈ. નમસ્કાર મિત્રો. હિરેનભાઈએ
રિસોર્સિસના ઉપયોજન માટે અને પસંદગીના સિદ્ધાંતોની વાત કરી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં ખૂબ વિસ્તૃત રીતે ટેકનોલોજીના ઉપયોગની વાત પણ કરેલી છે. અહીંયા ટેકનોલોજી એક રિસોર્સ તરીકે ઉપયોગ કરી શકાય અને વર્ગખંડ પ્રક્રિયાને ખૂબ અસરકારક બનાવી શકાય તેના વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. જ્યારે ટેકનોલોજીના ઉપયોગની વાત કરીએ ત્યારે ટેકનોલોજી આધારિત સંસાધનો છે એના ઉપયોગની વાત આપણે અહીંયા લઈશું. બે રીતે ટેકનોલોજીના સંસાધનોનો ઉપયોગ કરી શકાય. પહેલી વસ્તુ તો છે કે સંસાધન તરીકે આપણી પાસે કેટલાક પ્લેટફોર્મ્સ અને વેબસાઇટ્સ અવેલેબલ છે. તેનો જુદા જુદા વિષયોમાં વર્ગખંડ પ્રક્રિયા દરમિયાન ઉપયોગ કરી શકાય. એ ઉપરાંત કેટલાક પ્લેટફોર્મ્સ અથવા તો વેબસાઇટ્સ એ ટૂલ્સ તરીકે ઉપયોગ કરી શકાય. તો વર્ગખંડ પ્રક્રિયાને ઇન્ટરેક્ટિવ બનાવવા માટે આ પ્રકારના ટૂલ્સનો ઉપયોગ કરી શકાય. આ બે બાબતોને ધ્યાને લઈ અને આપણે કેટલાક પ્લેટફોર્મ્સ અને કેટલાક ટૂલ્સની વાત કરીશું. અહીંયા અધ્યયન અધ્યાપન સામગ્રી તરીકે કેટલાક વેબ રિસોર્સિસ છે. તેની જાણકારી શિક્ષક તરીકે આપણને હોય તો આપણા વિષયમાં જ્યારે વર્ગખંડ પ્રક્રિયા કરીએ ત્યારે ખૂબ અસરકારક રજૂઆત માટે પણ તેનો ઉપયોગ કરી શકાય છે. જેમ કે NCERTની વેબસાઇટ છે, તેની અંદર ઘણા બધા રિસોર્સિસ છે. અલગ અલગ ભાષાઓમાં રિસોર્સિસ આપેલા છે. ઓડિયો, વિડીયો અને ઇમેજીસ સ્વરૂપે ખૂબ જ સારા રિસોર્સિસ આપણને NCERTની વેબસાઇટમાંથી મળી આવે છે. એક રાષ્ટ્રીય પ્લેટફોર્મ છે. એ જ પ્રમાણે આપણું ગુજરાતનું આપણું પોતાનું પ્લેટફોર્મ એ GCERTનું ગ્રોવર છે. ગુજરાત રિપોઝિટરી ઓફ ઓપન એન્ડ વાઇડ એજ્યુકેશનલ રિસોર્સિસ આ પ્રકારે નામકરણ થયેલું છે, જેની અંદર GCERTની વેબસાઇટમાં આ ગ્રોવર વિભાગમાં જોશો તો તમને અલગ અલગ પ્રકારના રિસોર્સિસ મળશે. જેમ કે ડોક્યુમેન્ટ્સ, ઓડિયો અને વિડીયો. આ ડોક્યુમેન્ટ્સ કે ઓડિયો અને વિડીયોનો ઉપયોગ આપણે વર્ગખંડ પ્રક્રિયામાં ખૂબ સારી રીતે કરી શકીએ. અહીંયા સમગ્ર પ્રેઝન્ટેશન દરમિયાન કેટલીક ઝલક આપવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. આપ સૌ વિશેષ રીતે જોશો એને તો ખ્યાલ આવશે કે વર્ગખંડ પ્રક્રિયામાં આપણને ઉપયોગમાં આવી શકે એવા ઘણા બધા રિસોર્સિસ ત્યાં અવેલેબલ છે. આ જ પ્રમાણે CBSEની વેબસાઇટ છે, તેની અંદર પણ ઘણા બધા રિસોર્સિસ આપણને મળી આવે છે. ખાસ કરીને અંગ્રેજી ભાષામાં આવા ખૂબ જ એમ કહી શકાય કે ખૂબ જ સઘન એવા રિસોર્સિસ આપણને મળી આવે છે. આપણે દીક્ષાથી અજાણ નથી. દીક્ષા એવું પ્લેટફોર્મ છે કે જેની અંદર તમામ રિસોર્સિસ તમામ રાજ્યોની ભાષાઓમાં મળી આવે છે. આપણા જે પાઠ્યપુસ્તકો છે તેની અંદર QR કોડ આપેલા છે. એ QR કોડ સ્કેન કરતાં આપણને કેટલાક કન્ટેન્ટ પીસ મળી આવે છે. આ કન્ટેન્ટ પીસ છે એ બધા જ દીક્ષા પ્લેટફોર્મમાં છે. અને દીક્ષા પ્લેટફોર્મ છે એ બંને રીતે ઉપલબ્ધ છે. એ એક વેબ પ્લેટફોર્મ તરીકે પણ ઉપલબ્ધ છે અને મોબાઈલ એપ્લિકેશન તરીકે પણ ઉપલબ્ધ છે. બંને રીતે આપણે એનો ખૂબ સારી રીતે ઉપયોગ કરી શકીએ છીએ અને લગભગ તમામ વિષયોના તમામ એકમો માટે, તમામ મુદ્દાઓ માટે આપણને આવા રિસોર્સિસ મળી આવે છે. આ જ પ્રમાણે રાષ્ટ્રકક્ષાનું આ એક પ્લેટફોર્મ એ પાઠશાલા છે, જેની અંદર વિદ્યાર્થીઓ માટે, શિક્ષકો માટે, વાલીઓ માટે એ તમામ કેટેગરી માટે આવા રિસોર્સિસ ઉપલબ્ધ છે. શરૂઆતમાં NROER તરીકે પ્લેટફોર્મ આપવામાં આવેલું હતું. હવે એને ઇન્ટિગ્રેટ કરી અને કેટલુંક દીક્ષા અને કેટલાક રિસોર્સિસ છે એ પાઠશાલામાં મૂકવામાં આવેલા છે. અહીંયા પણ તમે તમારા વિષય વસ્તુ માટે ખૂબ સરસ મજાના રિસોર્સિસ મેળવી શકશો. તમે જોશો તો ખ્યાલ આવશે કે કેટલાક ઇન્ટરેક્ટિવ છે, કેટલાક ફ્લિપબુક ટાઈપના છે, કેટલાક ઓડિયો બુક ટાઈપના રિસોર્સિસ મળે છે. એટલે ખૂબ જ મજાના રિસોર્સિસ છે જેનો આપણે આપણી વર્ગખંડ પ્રક્રિયામાં ઉપયોગ કરી શકીએ છીએ. આપ સૌ જાણો છો તેમ અને અત્યારે જે તમે ટ્રાન્સમિશન નિહાળી રહ્યા છો તે વંદે ગુજરાત ચેનલ મારફત જોઈ રહ્યા છો. આવી 16 ચેનલો એ અત્યારે કાર્યરત છે. ગુજરાત કક્ષાએથી આવી 16 ચેનલોમાં ધોરણ વાઇઝ પાઠ માટે
એમના પ્રેઝન્ટેશન અલગ અલગ નિષ્ણાતો દ્વારા થઈ રહ્યા છે અને 24 કલાક આ ચેનલ ચાલુ છે. એને એક્સટેન્ડ કરી અને રાષ્ટ્રીય કક્ષાની PM e-વિદ્યા ચેનલમાં પણ આપણી 4 ચેનલો ઉપલબ્ધ છે. તેની અંદર પણ આ બધા જ પ્રકારના પ્રેઝન્ટેશન કે પાઠ જોઈ શકાય છે. તેનો કોઈ પણ સમયે ઉપયોગ કરી શકાય છે અને આ બધી ચેનલ છે એ ફ્રી ટુ એર છે, એટલે એના માટે કોઈ શુલ્ક ચૂકવવાનો થતો નથી. દરેક શાળાઓમાં હવે સ્માર્ટ ક્લાસ આવી ગયા છે અને સ્માર્ટ બોર્ડમાં ખૂબ સારી રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ એવું જી શાલા એ પ્લેટફોર્મ છે. જી શાલા પણ મોબાઈલ એપ્લિકેશન સ્વરૂપે તેમજ વેબ પ્લેટફોર્મ તરીકે ઉપલબ્ધ છે. દરેક સરકારી શાળાઓને આ પ્લેટફોર્મ છે એનો એક્સેસ આપવામાં આવેલું છે. એ ઉપરાંત તેમના વિદ્યાર્થીઓને પણ એક્સેસ આપવામાં આવેલ છે, જેની અંદર તમામ ધોરણોના તમામ વિષયો તમામ મુદ્દાઓ માટે આપણને અલગ અલગ પ્રકારના રિસોર્સિસ આપવામાં આવેલા છે, જેમાં વિડીયો રિસોર્સિસ ઉપલબ્ધ છે, ઇન્ટરેક્ટિવ રિસોર્સિસ પણ ઉપલબ્ધ છે અને જી શાલાનું એક્સટેન્શન એટલે જી શાલા પ્લસ, જેની અંદર ખાસ કરીને અત્યારની સમયને અનુરૂપ AI ટેકનોલોજીનો ઉપયોગ કરી અને કેટલાક 3D ટાઈપના રિસોર્સિસ પણ મૂકવામાં આવેલા છે, જે પણ તમામ શાળાઓમાં ધીમે ધીમે ઉપલબ્ધ થઈ રહ્યા છે. આ બધા જ રિસોર્સિસનો આપણે વર્ગખંડ પ્રક્રિયા દરમિયાન એક ટેકનોલોજીકલ રિસોર્સ અથવા તો એજ્યુકેશનલ રિસોર્સ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. આ ઉપરાંત ખાન એકેડમી એમના દ્વારા ખૂબ સરસ મજાના નાના નાના લેસન્સ તૈયાર થયેલા છે અને શરૂઆતમાં ઇંગ્લિશ અને હિન્દી ભાષામાં હતા. હવે એ તમામ રિસોર્સિસ, તમામ વિડીયો એ ગુજરાતી ભાષામાં પણ રૂપાંતરિત થયેલા છે અને ખાસ કરીને ગણિત માટે એ ખૂબ મજાના છે. ગણિતની સંકલ્પનાઓ ખૂબ સારી રીતે સમજાવવા માટે આ રિસોર્સિસ એ ઉપયોગમાં આવી શકે તેમ છે. તેનો પણ આપણે વર્ગખંડમાં ઉપયોગ કરી શકીએ. ખાસ કરીને કોરોના કાળ દરમિયાન સર્વ શિક્ષા અભિયાન અથવા તો આપણે જેને અત્યારે સમગ્ર શિક્ષા કહીએ છીએ, એના દ્વારા આવી એક યુટ્યુબ ચેનલ ગુજરાત E-ક્લાસ એ શરૂ કરવામાં આવેલી હતી. અત્યારે પણ એ કાર્યરત છે અને તેની અંદર પણ ઘણા બધા વેબ રિસોર્સિસ આપણને મળી આવે છે. ખાસ કરીને જુદા જુદા ધોરણોના લેસન માટે ખૂબ સરસ તજજ્ઞો દ્વારા પ્રેઝન્ટેશન આપવામાં આવેલા છે, તે અહીંયા ઉપલબ્ધ છે. અત્યારે પણ કોમ્પિટિટિવ એક્ઝામ હોય પ્રાથમિક શાળા માટે કે માધ્યમિક શાળાઓ માટે, તેના માટે પણ આવા વિડીયો રિસોર્સિસ અહીંયાથી ઉપલબ્ધ છે. એટલે વિદ્યાર્થીઓને પોતાના વર્ગખંડ પ્રક્રિયા ઉપરાંતની જે તૈયારી કરવી હોય તેના માટે પણ આ ચેનલ ખૂબ ઉપયોગી થઈ શકે તેવી સરકારી ચેનલ છે. NJ ટ્રસ્ટ એ GCRT સાથે કોલેબોરેટ કરીને સરસ મજાના રિસોર્સિસ અલગ અલગ વિષયો માટે, અલગ અલગ પ્રકરણો માટે તૈયાર કરેલા છે. તે પણ GCRTની વેબસાઇટ થ્રુ આપણે એમાં જઈ શકીએ છીએ. માત્ર સિમ્પલી લોગિન કરવાનું હોય છે અને એના દ્વારા આપણે તેમના રિસોર્સિસનો ઉપયોગ કરી શકીએ છીએ. મિત્રો, આપને જે મોડ્યુલ આપવામાં આવેલું છે તેની અંદર આ તમામ રિસોર્સિસની ટૂંકમાં વાત પણ કરેલી છે અને સાથે QR કોડ પણ મૂકેલા છે. તેને સ્કેન કરીને પણ તમે એને એક્સેસ કરી શકશો. તો આવા કેટલાક વેબ રિસોર્સિસ છે, આ ઉપરાંત પણ હોઈ શકે, પરંતુ ખાસ કરીને જે નિઃશુલ્ક છે, ઓપન રિસોર્સિસ છે, તેની વાત આપની સમક્ષ મૂકવા માટે પ્રયત્ન કરેલો છે. જેમ વેબ રિસોર્સિસ છે એમ કેટલાક ડિજિટલ ટૂલ્સ છે, તેનો પણ આપણે આપણી ટીચિંગ લર્નિંગ પ્રોસેસમાં વર્ગખંડ પ્રક્રિયા દરમિયાન ઉપયોગ કરી શકીએ અને આ ટૂલ્સનો ઉપયોગ કરતી વખતે વિદ્યાર્થીઓને સાથે જોડી શકીએ, જેથી આ પ્રક્રિયા વધારે ઇન્ટરેક્ટિવ પણ બનશે અને વધારે ઇન્ટરેસ્ટિંગ પણ બનશે. એવા કેટલાક ડિજિટલ ટૂલ્સ જે ખૂબ મજાના છે અને એમ કહીએ કે ઓપન રિસોર્સિસ તરીકે આવા ડિજિટલ ટૂલ્સ ઉપલબ્ધ હોય એ આપણા સૌના માટે ખૂબ અગત્યનું પણ છે અને ખૂબ ઉપયોગી પણ છે. જેમ કે અહીંયા PHETની વાત કરેલી છે, એ કોલોરાડો યુનિવર્સિટી દ્વારા ડેવલપ કરવામાં આવેલા રિસોર્સિસ છે અને માત્ર વિડીયો ટાઈપના નહીં પરંતુ સિમ્યુલેશન્સ છે બધા. એ ગણિત, વિજ્ઞાનના ત્રણેય બ્રાન્ચ જેમ કે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, એ દરેક માટે ખૂબ સરસ મજાના સિમ્યુલેશન્સ અહીંયા મળી આવે છે, જે ઇન્ટરેક્ટિવ ટાઈપના છે.
એટલે વિદ્યાર્થીઓને પણ તેમાં જોડી શકાય છે. ખાસ કરીને કેટલાક પ્રયોગો એવા હોય કે જે જોખમી હોય અથવા એમના સાધનો ઉપલબ્ધ ન હોય પ્રયોગશાળામાં, તો વિદ્યાર્થીઓને ડેમો બતાવી અને તેમાં વધારે વિસ્તૃત કરવા માટે, તેની સમજને વધારે સ્પષ્ટ કરવા માટે આ પ્રકારના ઇન્ટરેક્ટિવ સિમ્યુલેશન્સનો ઉપયોગ કરી શકાય અને ખૂબ સરસ મજાના આ સિમ્યુલેશનનો ઉપયોગ કરવાથી વિદ્યાર્થીની સમજ ખૂબ જ સ્પષ્ટ બનશે. બીજું ટૂલ્સ છે એ જીઓજેબ્રા છે. એવું કહી શકાય કે ગણિતના શિક્ષકને આ ટૂલ વિશે જાણકારી ન હોય તે ન ચાલે. જીઓજેબ્રા એ ખાસ કરીને ગણિતના તમામ એકમો માટે ઉપયોગી છે. ભૂમિતિ માટે તો ખૂબ જ સરસ મજાનું આ ટૂલ છે અને નિઃશુલ્ક છે. ઓપન રિસોર્સ છે એમ કહી શકાય, ઓપન સોર્સ છે એવું કહી શકાય. તેની અંદર ભૂમિતિની તમામ સંકલ્પનાઓ ખૂબ સારી રીતે સ્પષ્ટ થઈ શકે છે અને ખૂબ જ નાની સાઇઝનું આ ટૂલ છે. બંને સ્વરૂપમાં ઉપલબ્ધ છે. વેબ ટૂલ અથવા તો વેબ પ્લેટફોર્મ તરીકે કહી શકાય. એ ઉપરાંત તમે ઇન્સ્ટોલ પણ કરી શકો છો, એટલે ઓફલાઈન અને ઓનલાઈન બંને સ્વરૂપે તેનો ઉપયોગ કરી શકાય છે. આપણી ગણિતની કેટલીક સંકલ્પનાઓ માટે તેની અંદર રેડીમેડ મટીરિયલ ઉપલબ્ધ છે, એટલે એ પ્રકારના ટૂલ્સ બનાવેલા છે કે જેનો તમે સીધો ઉપયોગ કરી શકો છો. તમે જાતે પણ નિર્માણ કરી શકો છો અને ખૂબ અસરકારક છે. નિઃશુલ્ક ટૂલ હોય અને આટલી સરસ કામગીરી આપતું એવું એકમાત્ર ટૂલ મારી દૃષ્ટિએ જીઓજેબ્રા છે. ટક્સ મેથ અને સ્ટેલેરિયમ એવા બે ટૂલ પણ ઉપલબ્ધ છે, જેનો ઉપયોગ આપણે વિજ્ઞાન માટે કરી શકીએ છીએ. ખાસ કરીને અવકાશીય ખગોળીય ક્ષેત્રનું જ્ઞાન આપવું હોય તો સ્ટેલેરિયમનો ઉપયોગ કરી શકાય છે, જે પણ ઓપન સોર્સ ટૂલ છે અને વિદ્યાર્થીઓને વર્ગખંડની અંદર જ તમે આકાશ દર્શન કરાવી શકો એના માટે સ્ટેલેરિયમ છે એ ખૂબ ઉપયોગી બની શકે એવું ટૂલ છે. આ સ્ટેલેરિયમનું સ્ક્રીન છે અને ટક્સ મેથ એ પણ એક એવું ટૂલ છે કે જેનો ઉપયોગ મેથ્સ માટે તમે કરી શકો છો અને ખાસ કરીને મેથ્સની ગેમ્સ અહીંયા રમાડી શકો છો. અલગ અલગ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે અને તેની ક્ષમતા મુજબ આપણે ટક્સ મેથ્સ દ્વારા ગણિતની ગેમ્સ રમાડી અને તેની સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારની સંકલ્પનાઓ સ્પષ્ટ કરી શકો છો. સેલેસ્ટિયા પણ એ રિયલ ટાઈમ 3D વિઝ્યુલાઇઝેશન સ્પેસ માટેનું છે અને જે તે સમયે સ્પેસ કેવું દેખાશે એ વર્ગખંડની અંદર જ તમે દર્શાવી શકો છો. એટલે વિદ્યાર્થીઓને એવા અનુભવો આપી શકાય કે જે પોતે જ અવકાશની મુલાકાત એ વર્ગખંડમાં લઈ શકે છે અને તમે જે તે સમયે કેવું સ્પેસ દેખાશે તે પણ દર્શાવી શકો છો. વિદ્યાર્થી જાતે પણ પોતાના મોબાઈલ દ્વારા કે પોતાના કોમ્પ્યુટર દ્વારા આ જોઈ શકે તેવું ઓપન સોર્સ પ્લેટફોર્મ છે. મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન એના દ્વારા અમૃતા લેબ્સના સહયોગથી અને CDECના સહયોગથી OLabs એ પ્રકારનું વર્ચ્યુઅલ લેબનું નિર્માણ થયેલું છે, જેની અંદર વિજ્ઞાનના પ્રયોગો ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી એ ઉપરાંત મેથ્સ, ઇંગ્લિશ અને સોશિયલ સાયન્સ એ બધા માટેના સિમ્યુલેશન્સ અહીંયા આપેલા છે. એટલે વર્ગખંડમાં તમે પ્રયોગો ન કરાવી શકતા હો તો અહીંયા વિદ્યાર્થીઓને પ્રયોગનો જાતે અનુભવ આપી શકાય છે. ઉદાહરણ તરીકે તમે ટાઇટ્રેશનનો પ્રયોગ કરતા હોય તો એસિડ અને બેઝનું મિશ્રણ કરો, એ પ્રકારે જાતે વિદ્યાર્થીઓ અહીંયા એ મિશ્રણ કરી શકે છે. પોતે પ્રયોગ કરતા હોય એવો અનુભવ કરી શકે છે, જેથી કેટલાક જોખમી પ્રયોગો છે એનો પણ અનુભવ વિદ્યાર્થીઓને આપી શકાય. અને ખૂબ જ સરસ મજાના આ પ્રકારના સિમ્યુલેશન્સ છે, જેની અંદર સિદ્ધાંતિક સમજ ઉપરાંત વિડીયો કેવી રીતે તમે સિમ્યુલેશન્સનો ઉપયોગ કરી શકશો અને સિમ્યુલેશન્સ એ આપેલા છે. એટલે ખૂબ જ મજાનું આ OLabs એ પ્લેટફોર્મ છે અને તમામ ધોરણો માટે આ પ્રકારના પ્રયોગો એમાં કરાવી શકાય તે પ્રકારનું સરસ મજાનું આ પ્લેટફોર્મ પણ અવેલેબલ છે, જે પણ ઓપન સોર્સ છે. ટક્સ પેઇન્ટ એ પ્રકારનું ઓપન સોર્સ પ્લેટફોર્મ છે કે જેની અંદર
ખાસ કરીને પ્રારંભિક ધોરણો માટે ખૂબ જ ઉપયોગી એ પ્રકારનું આ સોફ્ટવેર છે. બંને સ્વરૂપમાં ઉપલબ્ધ છે, વેબ ટૂલ તરીકે અને મોબાઈલ એપ્લિકેશન તરીકે પણ, જેની અંદર અલગ અલગ કેટેગરીમાં ચિત્રો બનાવી શકાય છે. તૈયાર સ્ટેમ્સ આપેલા છે. જેમ કે વિદ્યાર્થીઓને અલગ અલગ પ્રાણીઓની સમજ આપવી હોય અથવા તો દર્શાવવા હોય તો પ્રાણીઓ એના અવાજ સાથે અહીંયા મૂકી શકાય છે સીધા. એની અલગ અલગ સાઇઝમાં પણ દોરી શકાય છે. અહીંયા તમે ટૂલ્સમાં ઘણા બધા ટૂલ્સ જોઈ શકો. એ ટૂલ્સનો ઉપયોગ કરીને સરસ મજાના ચિત્રો બનાવી શકાય છે અને આ ચિત્રોને તમે સેવ કરી શકો છો. વિદ્યાર્થીઓને પ્રારંભિક ધોરણોમાં વર્ગખંડની અંદર અનુભવ આપવા હોય તો એના માટે ખૂબ સરસ મજાનું આ ટૂલ છે. એક વખત આપણે એનો ઉપયોગ કરવા બેસીશું તો પણ આપણે ખૂબ લાંબા સમય સુધી બેઠા રહીશું એ પ્રકારનું સરસ મજાનું ઇન્ટરેક્ટિવ આ ટૂલ છે. આ પણ ઇસરોના સહયોગથી ગવર્મેન્ટ દ્વારા નિર્મિત ભુવન પ્લેટફોર્મ છે, જેની અંદર ખાસ કરીને સ્થળો, એનું લોકેશન્સ એ આપણે દર્શાવી શકીએ છીએ. એટલે જ્યારે ભૂગોળ જેવા વિષયોનો અભ્યાસ કરાવતા હોય કે નકશા જેવા વિષયોનો અભ્યાસ કરાવતા હોય, એવા મુદ્દાઓ લેતા હોય, ત્યારે અહીંયા તમે ખૂબ સારી રીતે લોકેશન દર્શાવી શકો છો અને જે તે લોકેશન ઉપરથી ચોક્કસ સ્થળ ઉપર જઈ શકીએ છીએ. અહીંયા કેટલાક જે આવા ટૂલ્સની ઉપયોગની વાત કરેલી છે, આ તમામ ટૂલ્સ છે એ અહીંયા મેં લીધેલા છે. એ તમામ ટૂલ્સ એ ઓપન સોર્સ ટૂલ છે. એ ઉપરાંત ઇન્ટરનેટ પર ઘણા બધા ટૂલ્સ મળી આવે છે. પરંતુ એક શિક્ષક તરીકે જ્યારે આપણે ઉપયોગ કરીએ વર્ગખંડની અંદર, ત્યારે એ બાબતની પણ કાળજી રાખીએ કે આપણે સાયબર સિક્યોર રહીએ અને એટલા માટે આ પ્રકારના સિક્યોર ટૂલ્સનો ઉપયોગ આપણે કરીએ તો વધારે હિતાવહ છે. એટલે આ બધી જ બાબતોના અંતે કેટલીક બાબતો અહીંયા ધ્યાન દોરવા લાયક છે. જેમ કે શૈક્ષણિક સાધન તરીકે આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરીએ ત્યારે કેટલીક બાબતો છે એ ધ્યાનમાં રાખવી જોઈએ. જેમ કે કોઈપણ પ્રવૃત્તિ માટે તમે ટેકનોલોજીકલ રિસોર્સનો ઉપયોગ કરો તો યોગ્ય ટેકનોલોજીકલ રિસોર્સનું આયોજન કરવું જોઈએ અને એ માટે શિક્ષક તરીકે આપણને આવા રિસોર્સિસનો ખ્યાલ હોવો જોઈએ. વર્ગખંડ પ્રક્રિયામાં કયા સમયે કયા રિસોર્સનો ઉપયોગ કરવો તેનું આયોજન અગાઉથી કરી લેવું જોઈએ. વિદ્યાર્થીઓ પાસે આયોજન કરાવવાનું હોય કે વિદ્યાર્થીઓ પાસે ઉપયોગ કરાવવાનો હોય ત્યારે શિક્ષકના માર્ગદર્શન હેઠળ થાય, જેથી અન્ય કોઈ બાબતોનો પ્રશ્ન ઊભો ન થાય. ઘણા બધા સંસાધનો ઉપલબ્ધ છે, પરંતુ બાળકને કયા સંસાધન ઉપયોગી બનશે તે અગાઉથી જોઈ અને એ પ્રમાણે સજેસ્ટ કરવા જોઈએ, જેથી વિદ્યાર્થીઓ ચોક્કસ અને ઉપયોગી સંસાધનોનો ઉપયોગ કરે. ખાસ કરીને ટેકનોલોજીનો ઉપયોગ કરીએ ત્યારે આ બાબત ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ. ડિજિટલ નૈતિકતાનો વિકાસ થવો જોઈએ અને વિદ્યાર્થીઓને ડિજિટલ એથિક્સ શું છે એની પણ કાળજીપૂર્વક સમજ આપવી જોઈએ. જ્યારે ડિજિટલ પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરીએ ત્યારે વ્યક્તિગત ડેટાની સુરક્ષા જળવાય અને ગોપનીયતા જળવાય તે માટે પણ શિક્ષકે પ્રયત્નો કરવા જોઈએ અને વિદ્યાર્થીને એ જ રીતે ગાઈડલાઈન આપવી જોઈએ. એટલે વિદ્યાર્થીઓને જ્યારે ટેકનોલોજીનો ઉપયોગ રિસોર્સ તરીકે કરાવીએ છીએ ત્યારે તે અસરકારક બને તે માટે શિક્ષકનું માર્ગદર્શન ખૂબ જ જરૂરી છે. માત્ર તેમના પર છોડી દેવાથી એ યોગ્ય ઉપયોગ થઈ શકશે નહીં અને જાતે ઉપયોગ કરવાને બદલે શિક્ષક જો સંદર્ભ આપે તો તેનો ઉપયોગ છે ખૂબ જ અસરકારક અને ઉત્પાદનશીલ બની શકે છે. એટલે શિક્ષક મિત્રો, ટેકનોલોજી એ આપણને ખૂબ જ મદદરૂપ થઈ શકે અને એક એજ્યુકેશનલ રિસોર્સિસ તરીકે ખૂબ ઉપયોગમાં આવી શકે તે પ્રકારના ટૂલ્સ છે. ઘણા બધા ટૂલ્સ ઉપયોગી છે, પરંતુ આ બધી બાબતોને ખાસ કરીને અત્યારે જે બાબતની કાળજી રાખવી પડે તે સાયબર સુરક્ષાને ધ્યાનમાં રાખીને આપણે ઉપયોગ કરીએ તો એ અસરકારક બનશે. અને આશા રાખીએ તમે આવા ખૂબ સારા રિસોર્સિસ છે એ શોધો, તેનો ઉપયોગ કરો અને વિદ્યાર્થીઓને પણ કરાવતા થાવ. તમારા બધા સ્કૂલની અંદર એ સ્માર્ટ ક્લાસ છે અને સ્માર્ટ ક્લાસમાં આ પ્રકારના રિસોર્સિસ તમને બધાને ખૂબ જ ઉપયોગી બનશે તેવી અપેક્ષાઓ. ધન્યવાદ. આભાર નિલેશભાઈ.
મિત્રો, આજની આ સેશનમાં આપણે વિવિધ રિસોર્સ મટીરિયલનો ઉપયોગ કેવી રીતે કરવો અને એનો વર્ગખંડમાં ઉપયોગ કરતા વખતે કઈ કાળજી લેવી, એની સાથે સાથે NEPમાં પણ રિસોર્સ મટીરિયલ વિશે શું વાત મુકાઈ છે એની વાત સમજ્યા. અને છેલ્લે આપણે જે જુદા જુદા ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ ટીચિંગ એડ્સ અને વેબ ટૂલ્સ વિશેની સરસ મજાની માહિતી મેળવી. આ માહિતી આપના સુધી સીમિત ન રહે, આ માહિતીનો ઉપયોગ વર્ગખંડમાં થાય એ બહુ અતિ મહત્ત્વની બાબત છે. અને એના માટે કદાચ જો હજી એક પણ ડેમો બાકી હોય તો આ ડેમોમાં પણ આજની વાત છે એને વણીને સરસ મજાના વેબ ટૂલનો ઉપયોગ થાય, સરસ મજાના રિસોર્સ મટીરિયલ વિશેની વાત થાય કે કેવી રીતે કરી શકાય, એના પ્રત્યક્ષ ઉદાહરણો પોતાના અનુભવને આધારે શિક્ષક મિત્રો આપે તો એ વાત છે એ સમગ્ર શિક્ષણ જગતમાં આપણે આગળ પહોંચાડી શકીશું. તો આજની આ સેશનમાં સરસ આપણે સમજ્યા છીએ એનો ઉપયોગ વર્ગખંડમાં થાય એ માટે આપ સૌને અપીલ છે. ને આજની આ સેશન પૂરી કરું છું. અહીં ઉપસ્થિત બધા જ તજજ્ઞોશ્રીઓનો હું આ તકે આભાર વ્યક્ત કરું છું.